नमो नमो प्रणाम सातमाच्या तारीखे प्रणाम प्रणाम सर। प्रणाम देव सर। गुरु प्रसाय नमो रिहंतानम नमो सिद्धानम नमो आयर्यानम नमो वज्झायानम नमो लोये सब्बसाहूनम येषो पंचन मुक्कारो सब्बपापपणासनो मंगलानं च सर्वेसिं पढ़मं हवै मंगलम। परम पूज्य पूज्यपाद देवेंद्र सुरसर जी महाराजा द्वारा विरचित कर्मस्तव नामनो बीजो कर्मग्रंथ। बीजा कर्मग्रंथમાં દર વખતે જેમ આપણે કહીએ છીએ એ જ પ્રમાણે કે ગુણસ્થાનકનું સ્વરૂપ એટલે ગુણસ્થાનક પ્રમાણે બંધસ્થાનક, ઉદયસ્થાનક, ઉદીરના અને સત્તા એ આ કર્મગ્રંથનો મુખ્ય વિષય તરીકે છે. તો જેમાં ગુણસ્થાનક અર્થાત ગુણોની તરતમતા વાળું હોવું, અધ્યવસાયના કારણે ગુણોની તરતમતા વાળાનું જે સ્થાન તે સ્થાનને ગુણસ્થાનક તરીકે કહેવાય છે. અને એ ગુણસ્થાનક સંસારી જીવોના 14 પ્રકારે છે, કારણ કે જીવોના અનંત ગુણ છે, છતાં તે 14 વિભાગે તેને વિભાજિત કરેલ છે, એટલે 14 ગુણસ્થાનક બતાવવામાં આવ્યું છે. એ 14 ગુણસ્થાનકમાં મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર દૃષ્ટિ, અવિરત સમ્યક દૃષ્ટિ, દેશવીરતિ, પ્રમત્ત સંયત, અપ્રમત્ત સંયત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સંપરાય, उपशांत मोह वितराग छद्मस्त वितराग गुणस्थानक, क्षीण मोह छद्मस्त वितराग गुणस्थानक, सहयोगी केवली અને અયોગી કેવલી. આમ આ 14 ગુણસ્થાનક છે. એ ગુણસ્થાનકના સ્વરૂપમાં આપણે મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનક,
પછી સાસ્વાદન ગુણસ્થાનક, મિશ્ર દૃષ્ટિ ગુણસ્થાનક અને અવિરત સમ્યક દૃષ્ટિ ગુણસ્થાનક વિશે આપણે પરિચિત થયા. પાંચમું ગુણસ્થાનક જે ચાલે છે તે છે દેશબીરતી ગુણસ્થાનક. અને એ દેશબીરતી ગુણસ્થાનકની અંદર પણ કેટલાક આપણે જોયું તો કે સંપૂર્ણ પ્રમાણે પાપ વેપારીને ન છોડી શકવાનું શક્યતા હોય તો કદાચ એક કાંઈક અંશે તે પાપ આદિને ત્યાગ કરવા માટેનો નિયમ લે અને તે સમયે જીવોને જે અધ્યવસાયનું જે સ્થાન તે સ્થાનને દેશબીરતી ગુણસ્થાનક તરીકે કહેવાય છે. અને આવા દેશબીરતી ગુણસ્થાનક એ શ્રાવક અને શ્રાવિકાને હોય છે. ચાર ગતિના જીવોની વાત કરીએ તો તેમાં દેવ અને નારક સિવાય મનુષ્ય અને તિર્યંચ ગતિમાં હોય છે. એની અંદર શ્રાવકની અંદર વાત કરીએ તો કે શ્રાવક શ્રાવિકાઓની અંદર પણ જે 3 પ્રકારનો અનુમોદન છે, અનુમોદના 3 પ્રકારની અનુમતિ, એ ત્રીજા નંબરની અનુમતિ જે છે જે સંભાષાનુમતિ, એ સંભાષાનુમતિ નો જ જેનો છૂટ હોય, બાકી બેનો ત્યાગ કરેલા હોય, અર્થાત પ્રતિસેવાના અનુમતિ અને પ્રતિશ્રવના અનુમતિ, આ બંને અનુમતિનો જેને ત્યજી દીધા હોય અને માત્ર જેનો એક સંભાષાનુમતિ જે છે એ સંભાષાનુમતિ જેનો ચાલુ હોય તે ઉત્કૃષ્ટ પ્રકારના શ્રાવક તરીકે કહેવાય છે. એ સિવાય શ્રાવકોને 12 વ્રત ધારે આદિ હોય છે. ત્યાં નીચે બ્રેડ છે, એક બ્રેડ અને એટલે લખી લેતા 12 વ્રતધારી એવા 12 વ્રત આદિઓને પણ ધારણ કરનારા હોય છે. એટલે એ સમ્યક્તા પ્રાપ્તિ વખતે ખરેખર સમ્યક્તા પ્રાપ્તિ વખતે જે સાતેય કર્મોની જે સ્થિતિ છે એ આગળના આપણે પહેલા ગુણસ્થાનકથી ચોથા ગુણસ્થાનકે જતા 3 કરણ દ્વારા યથાપૂર્વ આદિ 3 કરણ દ્વારા આપણે શું કર્યા હતા કે સાતે સાત કર્મની સ્થિતિને અંત કોડાકોડી કરી હતા. તો હવે જે અંત કોડાકોડી જે સ્થિતિ છે એ અંત કોડાકોડીની સ્થિતિમાં પણ જ્યાં પલ્યોપમના એટલે પલ્યોપમ પૃથક્તની જ્યારે વાત કરીએ ત્યારે 2 થી 9ની આંકડાની વચ્ચે આવે છે તે પૃથક્ત હોય છે. તો ત્યારે એ પલ્યોપમની પૃથક્ત સ્થિતિ ઓછી થઈ છે તે અંત કોડાકોડીમાંથી પલ્યોપમ પૃથક્ત સ્થિતિ ઓછી થઈ છે તે આ 5મા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે જીવને. અને આ ગુણસ્થાનકે આવનારા જીવો અને તે જીવોને વિશેષ પ્રકારની એવા વિશિષ્ટ પ્રકારની આ ગુણો પ્રગટ થાય છે. એટલે તે ગુણસ્થાનકે વિશિષ્ટ પ્રકાર ગુણોની પ્રગટ થાય અને એ ગુણોની વિશિષ્ટતાની અંદર એ 12 વ્રતને ધારણ કરનારા થાય. ન હોય તો કમસે કમ 1, 2, 3, 4 આદિ ગુણોને પણ ધારણ કરનાર એટલે વ્રતોને ધારણ કરનાર હોય છે. એટલે વ્રતથી યુક્ત હોય છે, હંમેશા સદાચારી હોય છે, હંમેશા ગુણિયલ હોય છે, સરળ વ્યવહારવાળો હોય છે, જેના મનમાં માયા કપટ છલ પ્રપંચ કાંઈ ન હોય, સરળ હોય છે, એટલે જેને રુજુ વ્યવહાર તરીકે કહેવાય, જે હંમેશા પૂજ્ય ભાવને મહત્તા આપતા હોય છે, પૂજ્યોની પૂજનીય તરીકે એટલે કે જે પૂજનીય છે તેઓની પ્રત્યે હંમેશા પૂજ્ય ભાવ રાખતા હોય છે. અર્થાત એમના વડીલો હોય, ગુરુજનો હોય, ઉપકારીઓ હોય તેવાને હંમેશા તેઓ પૂજ્ય તરીકે માનનારા હોય, તેઓને હંમેશા તે શુશ્રૂષા સેવા આદિ કરનારા હોય છે. અને પ્રવચનની અંદર કુશલ હોય છે, અર્થાત પ્રવચન એટલે શાસ્ત્ર, એ શાસ્ત્ર સમજવામાં એ પ્રવીણ, દક્ષ, હોશિયારવાળો હોય છે. આ પ્રમાણે યોગ એટલે યોગ શતકની અંદર આવા એ 5મા ગુણસ્થાનકની લક્ષણ પણ બતાવ્યા છે કે 5મા ગુણસ્થાનકના લક્ષણવાળા એવા વ્રતધારી હોય, સદાચારી હોય, ગુણવંત હોય, રુજુ વ્યવહારવાળા હોય,
ગુરુની ઉપાસક હોય અર્થાત ગુરુ શુશ્રષક હોય અને પ્રવચન કુશલ, આવા 6 લક્ષણો જે છે એ 6 લક્ષણ એ યોગ શતકમાં પણ જણાવ્યા છે. આગળ વાત આવી કે 11 પ્રતિમાઓને પણ ધારણ કરનારા હોય, પણ 11 પ્રતિમા કઈ કઈ પ્રતિમા છે? 11 તો 11 પ્રતિમાની અંદર કહે છે પ્રથમ દર્શન પ્રતિમા, સેકન્ડ નંબરે વ્રત પ્રતિમા, ત્રીજા નંબરે સામાયિક પ્રતિમા, ચોથા નંબરે પૌષધ પ્રતિમા, પાંચમા નંબરે કાયોત્સર્ગની પ્રતિમા, છઠ્ઠા નંબર અબ્રહ્મ વર્જન પ્રતિમા, સાતમા નંબરે સચિત્ત વર્જન પ્રતિમા, આઠમા નંબરે આરંભ વર્જન પ્રતિમા, નવમા નંબરે પ્રેષ્ય વર્જન પ્રતિમા, દસમા નંબરે ઉદ્દિષ્ઠ વર્જન પ્રતિમા અને 11મા નંબરનો જે છે તે શ્રમણભૂત પ્રતિમા. એક એક કરતા ચડિયાતા પ્રતિમા છે. દર્શન પ્રતિમા કરતા વ્રત પ્રતિમા કરતા સામાયિક પ્રતિમા, આમ સર્વશ્રેષ્ઠ પ્રતિમા કોઈ જો હોય તો તે છે શ્રમણભૂત પ્રતિમા. આવા 11 પ્રતિમાઓથી તે યુક્ત છે. અને આ પાંચમા ગુણસ્થાને કે જીવ જે છે તે મનુષ્યને જ નહીં તિર્યંચને પણ હોય છે. એ તિર્યંચને ઉપસમ અને ક્ષયોપસમ ત્યાં 2 જ સમ્યક્તવાળા હોય. મનુષ્યને 3 હોઈ શકે છે, તિર્યંચને ત્યાં માત્ર 2 જ હોય, ઉપસમ અને ક્ષયોપસમ વાળા સમ્યક્તવાળા જ હોય. કારણ કે જો તિર્યંચને છાયિક સમ્યક્ત હોય તો તે યુગલિકના ભાવમાં જ એ પૂર્વભાવથી લઈને આવેલાઓને જ હોય છે. અને જે યુગલિકને 4 જ ગુણસ્થાનક હોય માટે તેઓને એ 5મું ગુણસ્થાનક હોતા જ નથી. એટલે 5મા ગુણસ્થાનક વાળા તિર્યંચને એક ક્ષાયિક સમ્યક્ત નથી હોતા. હવે આ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બંધાય છે એની વાત પણ આપણે એકવાર કરી લઈએ. તો એ પહેલા 1 થી 4 ગુણસ્થાનક જે છે, 1 થી 4 ગુણસ્થાનક પણ આપણે યાદ કરી લઈએ કે 1 થી 4 ગુણસ્થાનક, તો 1 થી 4 ગુણસ્થાનકમાં સૌપ્રથમ કે બંધનીય પ્રકૃતિ કેટલી છે? બાંધવા યોગ્ય પ્રકૃતિ કેટલી? 120. બાંધવા યોગ્ય પ્રકૃતિ કેટલી છે? 120. એટલે બંધનીય પ્રકૃતિ 120 છે. અને એ 120 પ્રકૃતિમાંથી જ્ઞાનાવર્ણીયની કેટલી? 5. દર્શનાવર્ણીય 9. વેદનીય 2. મોહનીય 26. બરાબર છે. પછી આયુષ્ય 4. નામ 67. 67. 64 ને 67. પછી ગોત્ર 2 અને અંતરાય 5. આમ કુલ કરીએ તો કેટલી પ્રકૃતિ થાય? 120 પ્રકૃતિ. આવા 120 પ્રકૃતિ જે છે એ 120 પ્રકૃતિઓ એ બંધનીય પ્રકૃતિ આ 120 છે. આ 120 પ્રકૃતિમાંથી પહેલા ગુણસ્થાનકે બાંધાય તેવી પ્રકૃતિ કેટલી છે? પહેલા ગુણસ્થાનકે બાંધાય તો ત્યાં તેવી પ્રકૃતિ કેટલી છે? 117 છે. એટલે 3 પ્રકૃતિ બંધાતી નથી. તો એ 3 પ્રકૃતિને જે બંધાતી નથી તો તેને હવે એ પ્રકૃતિ 3 પ્રકૃતિને જે બંધાતી નહીં હોય એની 2 અવસ્થા છે. કઈ 2 અવસ્થા? કાં તો અબંધ થાય, કાં તો બંધ વિચ્છેદ થાય. તો આમાં 3 જે પ્રકૃતિ છે એ 3 પ્રકૃતિની કઈ અવસ્થા છે? અબંધ અવસ્થા છે. કારણ કે તે આગળના ગુણસ્થાનકે બંધાવાના છે. આગળના જેનો માઇક ચાલુ હોય તે અનમ્યુટ જ રાખજો. તો તે શું છે કે તે આ જે છે 3 પ્રકૃતિ તે આગળના ગુણસ્થાનકે બાંધાવાના છે માટે એ 3 પ્રકૃતિ અબંધ તરીકે છે. તે ગુણસ્થાનકે નથી બનતા, પણ આગળના ગુણસ્થાનકે જો તે બાંધાવાનો હોય તો તે શું કહેવાય? અબંધ પ્રકૃતિ તરીકે કહેવાય છે. અને જે પ્રકૃતિ હવે આગળના ગુણસ્થાનકે નથી બાંધાવાના તેઓની અવસ્થાને શું કહેવાય? બંધ વિચ્છેદ. હવેથી આગળના ગુણસ્થાનકે તે પ્રકૃતિ બંધાવાના નથી માટે તે બંધ વિચ્છેદ તરીકે કહેવાય છે. તો
તો આમ પહેલા 120 પ્રકૃતિ બંધનીય છે, એમાંથી પહેલા ગુણસ્થાનકે બાંધવા યોગ્ય પ્રકૃતિ કેટલી છે? 117 છે. 117 3 પ્રકૃતિ બાંધાતી નથી. કઈ 3 પ્રકૃતિ બાંધાતી નથી? જીન નામ કર્મ નામ અને કર્મ અને આહારક આહારક દ્વિક. જીન નામ અને આહારક દ્વિક એને બાંધાતી નથી. શા માટે નથી બાંધાતી? સમ્યક દ્રષ્ટિ જીવ જ જીન નામ કર્મ બાંધી શકે એટલે ચોથે કે બાંધશે અને આહારક દ્વિક છઠ્ઠે ગુણ સ્થાનકે બાંધશે. આવું કારણ આપીએ તો પછી આપણે થોડું રોંગ થઈ જઈએ. કારણ કે સમ્યક અપ્રમત્ત દ્રષ્ટિ આ શું છે? સમ્યક દ્રષ્ટિ કહીએ ને તો સમ્યક તો એક ગુણ છે. ગુણના કારણે ક્યારેય કર્મનો બંધ ન થાય. જો ગુણના કારણે કર્મ બંધ થાય તો પછી શું થાય? મોક્ષે પહોંચેલા જીવોને કેટલા ગુણ છે? અનંત ગુણ છે ને, તો અનંત ગુણ છે તો પછી તો ત્યાં પણ કર્મ બાંધવું જોઈએ. તો મોક્ષમાં કર્મ બાંધાય છે? નથી બાંધાતા. તો અહીં કર્મનો બંધના જે કારણ જે છે, જે પહેલા કર્મગ્રંથની અંદર આપણે જોઈ ગયા છે, કેટલા કારણ છે? 4. કયા? મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ. એટલે પ્રશસ્ત કસાયના અભાવે. હા, પહેલા ગુણસ્થાન કે પ્રશસ્ત કસાય નથી, માટે આ 3 પ્રકૃતિ બંધાતી નથી. પહેલા ગુણસ્થાન કે પ્રશસ્ત કસાય નથી, માટે 3 પ્રકૃતિ નથી. હવે એની અંદર આપણે વાત કરીશું પ્રશસ્ત કસાય ક્યાં? તો પ્રશસ્ત કસાય સમ્યક્ત હોતે છતે અને સંયમ હોતે છતે જ આવે. માટે જ એ પહેલા ગુણસ્થાન કે સમ્યક્ત નથી અને સમ્યક્ત નથી અને શું નથી? સંયમ નથી. એટલે માટે ત્યાં શું છે કે આ 3 પ્રકૃતિ બંધાતી નથી. આગળ બાંધવાના છે, માટે એ 3 પ્રકૃતિ અબંધ તરીકે છે. ઓકે, બીજા ગુણસ્થાન કે જે પ્રકૃતિ છે, બીજા ગુણસ્થાન કે કેટલી પ્રકૃતિ બાંધે છે જીવ? 101 101 પ્રકૃતિ. પહેલા ગુણસ્થાનકથી કેટલા ઓછા? 16 પ્રકૃતિ. હા, 16 પ્રકૃતિ ઓછી એની અંદર બાંધે. એ 16 પ્રકૃતિ જે છે એ 16 પ્રકૃતિ કોના કારણે બાંધાતા હતા? મિથ્યાત્વના કારણે. કોના કારણે? મિથ્યાત્વના કારણે. બીજા ગુણસ્થાને કે મિથ્યાત્વ નથી, માટે આ 16 પ્રકૃતિ પણ નથી. એટલે એ 16 પ્રકૃતિ એ બીજા ગુણસ્થાને કે એટલે મિથ્યાત્વના કારણે મિથ્યાત્વ નીકળી જાય, એટલે સાથે સાથે એ 16 પ્રકૃતિ પણ નીકળી જાય છે. માટે 101 પ્રકૃતિ એ બીજા ગુણસ્થાનકે. ત્રીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બંધાય? 74 74. તો ત્યાં જે કેટલી પ્રકૃતિ? તો 27 પ્રકૃતિ નીકળે છે. 101 માંથી 27 બાદ કરો તો કેટલી રહે? 74 રહે. પણ એ 27 માંથી 25 પ્રકૃતિ એવા છે જેનો બંધ વિચ્છેદ થઈ જાય છે. 25 પ્રકૃતિ શું છે? બંધ વિચ્છેદ થાય છે. કેટલા? હવે આગળના ગુણસ્થાન કે તે બંધાવાના જ નથી. અને 2 પ્રકૃતિ એવા છે કે તે ગુણસ્થાને કે તેના સ્વભાવ હોવાથી તે 2 પ્રકૃતિ બંધાતી નથી. કયા? 2 પ્રકારના આયુષ્ય. કયા આયુષ્ય? દેવ આયુષ્ય અને મનુષ્ય આયુષ્ય. એ દેવ આયુષ્ય અને મનુષ્ય આયુષ્ય તેવા પ્રકારના સ્વભાવના કારણે કે ત્રીજા ગુણસ્થાનક સ્વભાવ એવા છે કે તે ગુણસ્થાનકે 4 કાર્યો કરતા નથી. કયા કયા 4 કાર્યો છે? કોઈ પણ 4 કાર્યો કયા કયા? શેમાં ગુરુજી? ત્રીજા ગુણસ્થાનકે 4 કાર્ય જીવ કરતા નથી. કયા 4 કાર્ય જીવ કરતા નથી? આયુષ્યનો બંધ ન થાય ગુરુજી. આયુષ્યનો બંધ ન કરે પછી મૃત્યુ ન પામે. બરાબર, 2 થયા. બીજા 2? અનંતાનુબંધીનો ઉદય ન હોય અને બંધ પણ ન હોય. અનંતાનુબંધીનો બંધ નથી હોતા અને અનંતાનુબંધીનો ઉદય નથી હોતા. આ 4 કાર્ય ત્યાં કરતા નથી. એટલે આયુષ્યનો બંધ નથી કરતા, એટલે કે 2 આયુષ્ય ત્યાં માનતા જ નથી. અનંતાનુબંધીનો ઉદય નથી, માટે 25 પ્રકૃતિ એટલે કે 25 પ્રકૃતિ ત્યાં પણ નથી. કારણ કે બીજા ગુણસ્થાન કે અનંતાનુબંધી છે, માટે આ 25 પ્રકૃતિ બંધાતા હતા. બીજા ગુણસ્થાન કે ત્રીજા ગુણસ્થાન કે અનંતાનુબંધી નથી, માટે આ 25 પ્રકૃતિ પણ બંધાતા નથી. એટલે 25 પ્રકૃતિ જે બંધાતા હતા કોના કારણે? અનંતાનુબંધીના કારણે. અહીં આ અનંતાનુબંધી જ નથી, એટલા માટે આ 25 પ્રકૃતિ નથી. એના બીજા 2 પ્રકૃતિ જે છે, 2 આયુષ્ય, એ તે ગુણસ્થાન કે બંધ જ નથી કરતા, કે 4 કારણ નથી કરતા, માટે ત્યાં કેટલી પ્રકૃતિ? આ 2 આયુષ્યનો અબંધ. હવે કુલ અબંધ પ્રકૃતિની સંખ્યા કેટલી છે? 41 અબંધ
અચ્છા 5 5 ત્રીજા ગુણસ્થાનકે અબંધ કુલ અબંધ પ્રકૃતિની સંખ્યા કેટલી 5 5 કારણ કે બેને ત્રીજા ગુણસ્થાનકે પોતાના અબંધની પ્રકૃતિ કેટલી 2 બે જ થાય બરાબર છે અને જ્યારે કુલની વાત કરીએ ત્યારે કેટલી આવે 3 + 2 એટલે કે 5 પ્રકૃતિ આવી જાય હવે એ સિવાય પણ કે ત્રીજા ગુણસ્થાનકે કુલ બંધ વિચ્છેદ પ્રકૃતિ કેટલી 41 41 કેટલી થાય કે ત્રીજા 41 ગુણસ્થાનકે કુલ બંધ વિચ્છેદ પ્રકૃતિ 41 કેમ તો પહેલા ગુણસ્થાનકના અંતે કેટલા છે 16 અને બીજા ગુણસ્થાનકના અંતે 25 એટલે 16 અને 25 કેટલા થાય 41 એટલે એ 41 પ્રકૃતિ બંધ વિચ્છેદ પહેલાથી જ થઈ ગઈ છે ઓકે હા બોલો પ્રેરણાબેન શું પ્રશ્ન છે પ્રણામ હમ સર પહેલા ગુણ સ્થાનકે જે 3 આપણે કીધું ને એના નામ જરી ફરીથી જણાવશો સંભળાયું નહીં જિન્નામ કર્મ અને આહારક દિક અર્થાત આહારક શરીર અને આહારક અંગોપાંગ ઓકે થેન્ક યુ સર હા બોલો સોનલબેન શું પ્રશ્ન છે પ્રણામ સર હમ. સર આયુષ્યનો બંધ ન કરે તો 4 આયુષ્ય ગણવા જોઈએ ને એમાં દેવ અને મનુષ્ય જ કેમ ગણે છે કારણ કે ત્રીજા ગુણ સ્થાનકે ત્રીજા ગુણસ્થાનકે એક પણ આયુષ્ય ત્યાં નથી ત્રીજા ગુણસ્થાનકે એક પણ આયુષ્યનો બંધ થતો નથી ઉદય હોઈ શકે છે બંધ કરવાનો નવા બાંધવાની જે વાત નવા બાંધતા નથી પણ તો એમાં આયુષ્યનો બંધ જ ન થતો હોય તો નરક આયુષ્ય પણ નહીં બાંધે અને રિવેન્જ પણ નહીં બાંધે ને સર પહેલા તો 4 કેમ નથી લીધા કેમ કે નરક અને તિર્યંશ પહેલા જ નીકળી ગયા છે નરક અને તિર્યંશ ક્યાં નીકળ્યા છે પહેલા ગુણસ્થાનકના અંતે નરક આયુષ્ય અને બીજા ગુણસ્થાનકના અંતે તિર્યંશ આયુષ્ય હા સર બરાબર સોરી હા ખ્યાલ આવ્યો સર હા હા મ્યુટ રાખજો જેને ચાલુ હોય ઓકે હવે ચોથા ગુણસ્થાનક તો ચોથા ગુણસ્થાનકને કેટલી પ્રકૃતિ બાંધે છે જીવ 77 કેટલી પ્રકૃતિ બાંધે 77 77 પ્રકૃતિ બાંધે છે એટલે ત્રીજા ગુણસ્થાનકે 74 હતો એમાં 3 પ્રકૃતિ બધી જાય છે એ 3 પ્રકૃતિ કઈ કઈ 3 બધે છે જે 3 પ્રકૃતિ છે એ 3 પ્રકૃતિ છે એ 2 આયુષ્ય અને જિન્નામ કર્મ કારણ કે હવે સમ્યક્ત છે એટલે પ્રશસ્ત કસાય આવી શકે છે એટલે પ્રશસ્ત કસાય આવવાના કારણે ત્યાં જિન્નામ કર્મ બાંધી શકાય એટલે જિન્નામ કર્મ બાંધી શકાય માટે 1 મિનિટ ચાલુ રાખજો હા તો હવે ચોથા ગુણસ્થાનકે જે છે એ ચોથા ગુણસ્થાનકે 3 પ્રકૃતિ વધે છે એની અંદર એક જિન્નામ કર્મ આવે છે અને 2 આયુષ્ય આવે છે આ 3 પ્રકૃતિ આવી જાય એટલે કે 77 પ્રકૃતિ થાય હવે પાંચમા ગુણસ્થાનકે આપણે જોશું કે પાંચમા ગુણસ્થાનક દેશવીરતી ગુણસ્થાનક તે દેશવીરતી ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ જીવ બાંધે છે 67 67 પ્રકૃતિ જીવ ત્યાં એ 67 પ્રકૃતિ ત્યાં બાંધે છે પાંચમા ગુણસ્થાનકે રહેલા જીવો હવે એની અંદર 67માં આપણે અંતર આપણે પાડીએ ચોથો અને પાંચમાની વચ્ચે કે કઈ 10 પ્રકૃતિ નથી બાંધતી એ પણ આપણે જોઈ લઈએ કે 10 પ્રકૃતિ કઈ કઈ નથી બાંધાતી તો 10 પ્રકૃતિની અંદર આપણે પહેલા તો 8 કર્મને આપણે જોવા પડે
તો જેમાં જ્ઞાનાવર્ણ્યની પહેલે ચોથા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ છે? 5. 77. જ્ઞાનાવર્ણ્યની 5 છે. દર્શનાવર્ણ્યની પણ કેટલી છે? 5મા ગુણસ્થાનકે 5. 5 જ છે. એમાં કોઈ ફેરફાર હા દર્શનાવર્ણ્ય એટલે કે જ્ઞાનાવર્ણ્યની 5મા ગુણસ્થાનકે કેટલી છે? 5 જ છે. દર્શનાવર્ણ્ય ચોથા ગુણસ્થાનકે 6 અને 5મા ગુણસ્થાનકે 6 પ્રકૃતિ છે. પછી વેદનીયની ચોથા ગુણસ્થાનકે 2 અને અહીં પણ 5મા ગુણસ્થાનકે 2 જ છે. હવે જે છે વેદનીય પછી શું આવે? મોહનીય. તો મોહનીયની કેટલી છે ચોથા ગુણસ્થાનકે? 19 છે. પણ જ્યારે 5મા ગુણસ્થાનકે જોઈએ ત્યારે કેટલી પ્રકૃતિ છે? 15. એટલે કેટલી નથી? 4. 4 પ્રકૃતિ એની અંદર નથી. હવે આયુષ્ય જે છે એ આયુષ્યમાં ચોથા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ છે? 2. જ્યારે 5મા ગુણસ્થાનકે 1. એટલે કેટલી પ્રકૃતિ નથી? 1 પ્રકૃતિ નથી. એટલે કેટલી થઈ? હવે ટોટલ કુલ કેટલી પ્રકૃતિના અંતર પડી ગયા? 5. કયા? તો મોહનીયની 4 અને આયુષ્યમાંથી 1 એટલે 5 પ્રકૃતિ. હવે નામકર્મ જે છે નામકર્મની કેટલી પ્રકૃતિ છે? તો નામકર્મની ચોથા ગુણસ્થાનકે 37 અને 5મા ગુણસ્થાનકે 32 છે. 5મા ગુણસ્થાનકે 32 એટલે કે અહીં કેટલી પ્રકૃતિના અંતર છે? 5 પ્રકૃતિ. આમ કેટલા થયા? 4 + 1 + 5 આ 10 પ્રકૃતિ જે છે આ 10 પ્રકૃતિના અંતર ચોથા અને 5મા ગુણસ્થાનકની વચ્ચે છે. બાકીનો સેમ ટુ સેમ છે. ગોત્ર ચોથા ગુણસ્થાનકે પણ 1, 5મે પણ 1, અંતરાય ચોથે પણ 5 અને 5મે પણ 5 જ છે. તો 10 પ્રકૃતિમાં 4 પ્રકૃતિ મોહનીયની, 1 પ્રકૃતિ આયુષ્યની અને 5 પ્રકૃતિ નામકર્મની. હવે આપણે ચોથા ગુણસ્થાનકથી અને 5મા ગુણસ્થાનક. તો 5મા ગુણસ્થાનકનો કેવું છે? તો 5મા ગુણસ્થાનકનું નામ છે દેશવીરતી ગુણસ્થાનક. એ 5મા ગુણસ્થાનકે દેશવીરતી ગુણસ્થાનક છે એટલે કે કાંઈક અંશે બીરતી છે. હવે બીરતીનો ઘાતક કોણ છે? દેશવીરતીનો ઘાતક. તો દેશવીરતીનો ઘાતક છે તે અપ્રત્યાખ્યાનીય ચતુષ્ક. શું કહેવાય? અપ્રત્યાખ્યાનીય ચતુષ્ક. જ્યાં સુધી અપ્રત્યાખ્યાનીય ચતુષ્ક હોય ત્યાં સુધી એ બીરતીને ગ્રહણ ન કરી શકે. તે સમયે અબીરતી જ હોય. પરંતુ હવે કેવું છે? દેશવીરતી છે એટલે દેશવીરતી છે એટલે શું છે? અપ્રત્યાખ્યાનીય. એટલે કે એ અપ્રત્યાખ્યાનીયનો જે ઘાતક એ અપ્રત્યાખ્યાનીય ચતુષ્ક ત્યાં નીકળી જાય. એટલે અપ્રત્યાખ્યાનીય ચતુષ્ક એટલે કયા? તો અપ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, લોભ. અને આ 4 કોના છે? મોહનીયની પ્રકૃતિ છે. કોની પ્રકૃતિ છે? મોહનીયની છે ને. કે કસાઈ મોહનીય. તો કસાઈ મોહનીયને જે 16 પ્રકાર એની અંદર અનંતાનુબંધી 4, અપ્રત્યાખ્યાનીય 4, પ્રત્યાખ્યાનીય 4 અને સંજલન 4. એટલે હવે અનંતાનુબંધી તો નીકળી ગયા છે પહેલા જ. બરાબર. હવે બીજે નીકળ્યા અનંતાનુબંધી. હવે ચોથે હવે શું છે? અપ્રત્યાખ્યાની ચતુષ્ક. હવે અપ્રત્યાખ્યાની ચતુષ્ક એ ચોથાના અંતે નીકળે છે. એટલે 5મા ગુણસ્થાનકે દેશવીરતી છે એટલે અપ્રત્યાખ્યાનીય જે એના દેશવીરતીનો ઘાતક છે એ ઘાતક ત્યાંથી નીકળી જાય એટલે જ દેશવીરતી તેને પ્રાપ્તિ થાય. એટલે આ મોહનીયની 4 પ્રકૃતિ કઈ છે? તો અપ્રત્યાખ્યાનીય ચતુષ્ક. હવે આવીએ કે દેશવીરતી ગુંઠાના કોને કોને હોય એ પણ આપણે આગળ આપણે વાત કરીએ. દેશવીરતી ગુંઠાના કોને હોય? એટલે કયા? મનુષ્ય અને તિર્યંચ હોય. હા એટલે કે શ્રાવક તો એ તો છે જ. એટલે મનુષ્યને કયા 4 ગતિમાંથી કઈ ગતિમાં હોય? તો મનુષ્ય ગતિ અને તિર્યંચ ગતિને. કે ત્યાં દેવગતિ અને નારક ગતિને હોતા જ નથી. કારણ કે દેવગતિ અને નારક ગતિને વધારે કેટલી ગુણસ્થાનક? 4 જ હોય છે. એટલે 5મું ગુણસ્થાનક તેઓને નથી હોતા. એટલે 5મા ગુણસ્થાનકે રહેલા એવા જીવ કોણ હોઈ શકે છે? મનુષ્ય અને તિર્યંચ જ હોઈ શકે છે. તો એમાં હવે જો 5મું ગુણસ્થાનક છે એટલે 5મા ગુણસ્થાનકે સમ્યક્ત છે કે નહીં? તો છે જ. આપણે વાત કરી કે સમ્યક્તની અંદર 3 પ્રકારના સમ્યક્ત હોઈ શકે છે. અથવા તો આવોને શું કે તિર્યંચ અને 2 સમ્યક્ત હોઈ શકે છે. ઉપસમ અને ક્ષયોપસમ. મનુષ્યની અપેક્ષાએ વાત કરીએ તો 3 પ્રકારના સમ્યક્ત હોઈ શકે છે. હવે આગળ આપણે વાત કરીએ કે સમ્યક્ત સહિત જો આયુષ્યનો કોઈ બંધ કરે તો તે ક્યાંનો કરે?
દેવ અને નારકીનો બંધ કરે તો તે મનુષ્ય મનુષ્યનો કરે. દેવ પણ મનુષ્ય અને તિર્યંચ જો આપણે જે સમ્યક્ત સહિત આયુષ્ય ક્યાંનો બંધ કરે છે? દેવનો જ બંધ કરે. દેવનો. હવે કારણ કે આગળના ગુણસ્થાનક દરેક ગુણસ્થાનક સમ્યક્ત છે, દરેક હા. ગુણસ્થાનકમાં હવે સમ્યક્ત છે જ. અને એ સમ્યક્ત વાળા જીવ કોણ કોણ છે? માત્ર મનુષ્ય અને તિર્યંચ જ છે. અને મનુષ્ય અને અને પાંચમા ગુણસ્થાનક સુધી જ એ કોણ છે? તિર્યંચ છે. આગળ તો મનુષ્ય જ છે. એટલે એ જો આયુષ્યનો બંધ કરવાનો છે તો તે ક્યાંનો કરવાનો છે? મનુષ્ય જ કરવાનો છે. દેવનો હવે એ મિચ્છામિ ગુણ દેવનો જ કરવાનો છે. મનુષ્યનો મનુષ્ય કરે, મનુષ્યનો ન કરે. માટે મનુષ્ય આયુષ્ય અહીંયાથી નીકળી જાય છે. શું થાય છે? મનુષ્ય આયુષ્ય ત્યાંથી નીકળી જાય છે. એટલે આયુષ્યમાં કઈ છે? હવે દેવ આયુષ્ય જ બાંધાશે. માટે પાંચમા ગુણસ્થાનક રહેલા એવા તિર્યંચ અને મનુષ્ય હોય અને તેઓ સમ્યક્તથી યુક્ત હોય માટે તેઓ એ ક્યાંનો આયુષ્યનો બંધ કરે? દેવ આયુષ્ય જ બંધ કરે. માટે મનુષ્ય આયુષ્ય આગળ બાંધાવાના નથી. માટે મનુષ્ય આયુષ્યનો શું થઈ જાય? બંધ વિચ્છેદ થઈ જાય છે. આમ આયુષ્યમાંથી એક. હવે નામકર્મ જે છે એ નામકર્મની કેટલી? 5 પ્રકૃતિ છે. તો 5 પ્રકૃતિ એની અંદર જે નામકર્મની છે એ 5 પ્રકૃતિ નામકર્મના હવે કયા કયા છે? કારણ કે મનુષ્ય પ્રાયોગ્ય મનુષ્યને લાગતા સંઘયન જે છે ને એ સંઘયન એટલે સંઘયન કયા? તો સંઘયન એટલે શું? હાડકાનો બાંધો. એટલે સંઘયન એટલે હાડકાનો બાંધો. એટલે મનુષ્યને 14મા ગુણસ્થાનક આદિ એમાં એ આદિમાં હોય તો તેઓને શું હોય? વજ્ર વૃષભ નારદ સંઘયન હોય. એટલે વજ્ર વૃષભ નારદ સંઘયન કે જે હોતો કે હવે મનુષ્ય આયુષ્યનો જ બંધ નથી. એટલે મનુષ્ય પ્રાયોગ્યનો બંધ નથી. એટલા માટે ત્યાં વજ્ર વૃષભ નારાજ સંઘયન પણ શું થાય છે? એ વજ્ર વૃષભ નારાજ સંઘયન પણ ત્યાંથી નીકળી જાય છે. આ વજ્ર વૃષભ નારાજ સંઘયન નીકળ્યા સાથે સાથે એ તેને લાગતા મનુષ્ય આયુષ્ય નથી એટલે મનુષ્ય ગતિ મનુષ્ય અનુપૂર્વી એ પણ નીકળી જાય. એટલે કેટલી પ્રકૃતિ ગયા? મનુષ્ય ગતિ મનુષ્ય અનુપૂર્વી 2, વજ્ર વૃષભ નારાજ સંઘયન 3 અને બીજા મનુષ્યને કેવા પ્રકારના શરીર હોય? ઔદારિક. ઔદારિક શરીર. એટલે કે ઔદારિક શરીર અને ઔદારિક અંગોપાંગ. કારણ કે હવે જે બાંધશે તે ક્યાંનો બાંધશે? દેવ. એટલે કે દેવને કઈ શરીર છે? વૈક્રિય શરીર. વૈક્રિય. એટલે વૈક્રિય શરીર વૈક્રિય અંગોપાંગ જ બાંધશે. એટલે કે ઔદારિક શરીર અને ઔદારિક અંગોપાંગ પણ ન બાંધાય. એટલે 3 અને 2 કેટલી પ્રકૃતિ? આ 5 પ્રકૃતિ જે છે આ 5 પ્રકૃતિ નીકળી છે. કારણ કે એ 5 ની અંદર શું છે? એ બધા જ કોના પ્રાયોગ્ય છે? મનુષ્ય પ્રાયોગ્ય છે. કે તે મનુષ્ય માટે જ. તિર્યંચ પ્રાયોગ્ય શા માટે નથી? કારણ કે તિર્યંચની ગતિ એ આગળ જ નીકળી ગયા છે. તિર્યંચ આયુષ્ય તિર્યંચ અનુપૂર્વી તિર્યંચ વગેરે તે તો તિર્યંચને પણ ઔદારિક શરીર છે. પણ એ ઔદારિક શરીર સૌથી વધારે કોને થાય છે? કોને છે? શ્રેષ્ઠ તરીકે. કારણ કે એ ક્યાં સુધી? તો તે જે છે એ 14 ગુણસ્થાનક સુધી મનુષ્ય હોય છે. એટલે એની અપેક્ષા ત્યાં એ મુખ્ય તરીકે તે ઔદારિકનો જે લીધેલા છે તે કારણ એ મનુષ્યની અપેક્ષા એ લીધા છે. હવે મનુષ્ય પ્રાયોગ્ય જ નીકળી જાય એટલે મનુષ્ય આયુષ્ય જ નીકળી જાય એટલે મનુષ્ય પ્રાયોગ્યના જે 5 છે એ 5 ત્યાંથી નીકળી જાય છે. હા બોલો મેઘલબેન, શું પ્રશ્ન છે? પ્રણામ ગુરુજી. ગુરુજી આપે કીધું કરીને કે બંધ વિચ્છેદ એટલે હવે આગળના ગુણસ્થાનક પર ઈ પ્રકૃતિઓ નહીં બાંધી શકે ને? બરાબર. તો હવે અહીંયા કીધું કે મનુષ્ય ગતિનો જ વિચ્છેદ થઈ ગયો તો મનુષ્ય ગતિમાં હોય ત્યારે જ જીવ મોક્ષે જશે. તો એ તો 14મા ગુણસ્થાનક સુધી મનુષ્ય ગતિમાં આવી જ શકે ને? એ તો અહીંયા ઉદયની વાત વિચ્છેદ કરી થઈ આપણે. ગયો. એ ઉદયની વાત કરી, બંધની નથી. બંધ એને ઉદય શું? અત્યારે અચ્છા, મારે એટલે એને પહેલા આયુષ્યનો મનુષ્ય ઉદય ગતિના છે, એનો બંધ નથી. બંધ એટલે બાંધવું. એટલે બાંધશે નહીં તો પછી હવે 4થા ગુણસ્થાનક એને મનુષ્ય ગતિ સુધી બાંધી શકે, બરાબર? એટલે હા. પછી ત્યાં સુધીમાં જ એને બધા ભાવો માટેનું એનું સેટ ઓલું થઈ ગયું અરેન્જમેન્ટ કે કયા ગુણસ્થાનકે આવશે ને કઈ ગતિઓ બાંધશે. ના, એવું નથી થતા. તો કારણ પછી કે મનુષ્ય ગતિ ક્યારે? ઓકે, હવે ઉદય જે છે ને અત્યારે ઉદય એટલે શું? ફળનો ભોગવવું. અત્યારે મને શું છે? મનુષ્ય ગતિનો ઉદય છે. હવે મનુષ્ય ગતિના અહીં મને ઉદય છે. પણ મનુષ્ય ગતિના ઉદયની અંદર કારણ કે મનુષ્ય ગતિના ઉદય તો 14 ગુણસ્થાનક છે.
પહેલા ગુણસ્થાનકમાં પણ હોય, બીજે ગુણસ્થાનકે હોય, ત્રીજે પણ હોય, એવા કેટલા 14 ગુણસ્થાનકમાં તો મનુષ્ય ગતિનો ઉદય તો હોય છે. પણ એ ગતિમાં રહીને કોણ બાંધી શકે? હવે માની લો તમને કહીએ એક લાઈનમાં, એટલે કે એવા 5, માની લો કે 5 એવા A B C D E F કરીને એવા 5 જે છે એ 5 વ્યક્તિ છે, A B C D E F. તેઓની પાસે અલગ અલગ રૂપિયા એઓને આપવામાં આવ્યો છે. એ વાલાને 50 રૂપિયા, બી વાલાને 100 રૂપિયા, ડી વાલાને 200 રૂપિયા, ઈ વાલાને 500 રૂપિયા. બરાબર? દરેકની પાસે કેટલા 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 રૂપિયા છે? દરેકને અલગ અલગ રૂપિયા છે, વ્યક્તિ અલગ અલગ છે. હવે કોઈ દુકાન પાસે જાય, કોઈક દુકાને, હવે કોઈક દુકાન પાસે ગયા પછી કોઈક એને કિંમત, કોઈક એને વસ્તુ ખરીદવી હોય, એની અંદર 500 રૂપિયા વાળા વસ્તુ કોણ ખરીદી શકશે? 500 રૂપિયા વાળા વસ્તુ જેની પાસે જેના પાસે પાછળ છે જેન- ઈ હા, વાલા ઈ. હા, જેની પાસે 500 રૂપિયા હશે એ જ ખરીદી શકશે ને? હા હા, આપણા ઉદાહરણમાં પણ- ડી. હા, એટલે કે એની અંદર બધા જ તો છોકરાઓ છે ને, કે બધા જ વ્યક્તિઓ તો છે ને, બધાય વ્યક્તિ હા, ગુરુજી. છે. વ્યક્તિ હોવા છતાં આની અંદર ખરીદનાર કેટલા હશે? એક જ જણ હશે. હા બધા જ, એટલે પણ ત્યાં બધાની પાસે વ્યક્તિ છે, પૈસા પણ છે, રૂપિયા પણ છે ને, હમ રૂપિયા પણ હા, છે, છે. એટલે રૂપિયા પણ છે, છતાં એની અંદર એની શક્તિ પ્રમાણે, એમની શક્તિ પ્રમાણે કેટલા પાસે છે? એક જ જણ પાસે છે. એક જ એક જ. હમ. આ જ પ્રમાણે 14 ગુણસ્થાનકમાં મનુષ્ય આયુષ્યનો ઉદય છે, મનુષ્ય ગતિનો ઉદય છે ને, મનુષ્ય ગતિનો ઉદય છે. પણ મનુષ્ય ગતિનો ઉદય થઈને તે પાછો એ વસ્તુને પ્રાપ્ત કરવા, એ વસ્તુને મેળવવા માટે કોણ યોગ્ય છે? તો તે હિસાબે તે ગુણસ્થાનકના રહેનાર જીવ, તે ગુણસ્થાનકમાં રહેનાર જીવ જે છે તે જ તે વસ્તુને બંધ કરી શકે. હવે પહેલા ગુણસ્થાનક વાળા કહે કે પહેલા ગુણસ્થાનકની અંદર દેવગતિનો બંધ થઈ શકે છે, પહેલા ગુણસ્થાનકની અંદર, અશક્ય એટલે કે નથી. એ બધું, એટલે આ જ પ્રમાણે કે એની અંદર કે 5મા ગુણસ્થાનક વાળા હોય તો 5મા ગુણસ્થાનક વાળા જીવ છે તે માત્ર ક્યાંનો બાંધે છે? તો તેના માટે નિશ્ચિત દેવનો. થઈ જાય તે દેવનો જ બાંધે, ત્યાં આગળનો, ત્યાંથી પહેલાનો બાંધતા જ નથી. તેના પહેલાનો, કારણ કે 5મા ગુણસ્થાનક શું છે? સમ્યક્ત છે, અને સમ્યક્ત હોતે છતાં તે શું બાંધે? તો દેવ પ્રાયોગ્ય જ બાંધે છે. માટે દેવને એની, હવે આની અંદર આપણે કહીએ કે બધા જ ભવોનો એક સાથે કરી લઈએ, એ પ્રમાણે નથી હોતા. આયુષ્ય કેટલા ભાવનો બંધાય? એક જ એક. ભાવનો બંધાય છે ને. આયુષ્ય માત્ર એક ભાવના જ બંધાય છે, પર ભાવનો જ બંધાય છે આયુષ્ય. પછીના ભાવના આપણે પછીના સ્થાને આપણે નક્કી કરે છે કે તેનો લેવલ કયા છે, એના સ્થાને એ નિશ્ચિત કરશે પરભાવના. કારણ કે આયુષ્ય એ બાકી જે સાથે કર્મ છે, બાકી એ સાથે કર્મ એ આપણે ભવિષ્યના ફ્યુચરના પ્લાન માટે પણ તેઓને લઈ જઈ શકે છે, એટલે તેનો કેરી ફોરવર્ડ થાય છે. પણ આ ભવનો આયુષ્ય જે છે એને પૂર્ણ કરીને જ પછીના ભવનો એ આયુષ્યમાં એ જઈ શકે છે, એ પણ એક નિયમ છે. સાથે સાથે બીજે બધે કર્મો જે છે તે પોતાના સ્વજાતિની અંદર ફેરફાર આદિ થઈ શકે છે, પરંતુ આયુષ્યની અંદર, એટલે કે જે આયુષ્ય અથવા તો એ બીજા ભાવમાં એને લઈ જઈ શકાતું નથી. આયુષ્ય બીજા ભાવમાં એની અંદર લઈ જઈ શકાતું નથી, એટલે બીજા ભાવ એટલે બીજા ત્રીજા આગળનો એક સાથે બાંધી શકાતો નથી. ગતિ આદિ જે છે એ ગતિ આદિ પણ તે સમયે એ રૂપાંતર કરીને પણ ભોગવી શકાય છે. હા બોલો, હવે શું પ્રશ્ન છે? પ્રણામ ગુરુજી. મને એ પ્રશ્ન હતો કે આ ચોથું ગુણસ્થાનક ને એ છે એ બધું સંઘની લોકોને જ હોય ને, મનવાળાને જ હોય? ચોથો ગુણસ્થાનક સમ્યક્ત છે, અને સમ્યક્તા વાળા જે હોય તે હંમેશા મનવાળા જ હોઈ શકે છે. અચ્છા, એટલે હમણાં એવી અપરાતાપ અવસ્થામાં કે વાટે વળતા જીવને એવી રીતે કોઈ ગુણસ્થાનક ન છે. હા, એનો આપણે ઉદય વખતે આપણે જોશું. ઉદયને જે છે ને, ઉદયની અંદર તે સમયે આપણે વિશેષથી આપણે એ બધા આપણે જોશું કે એ કોને હોઈ શકે છે. અચ્છા. ગુરુજી એકદમ મને ક્લિયર નથી થયું, હું જરા મારો ડાઉટ ફરીથી પૂછું. બોલો.
જો મનુષ્ય જન્મ અત્યારે લીધો હોય કોઈ વ્યક્તિએ અને ગુણસ્થાનકની શ્રેણી ચડતો હોય ઉપર, તો એ પહેલા ગુણસ્થાનકથી ચોથા ગુણસ્થાનક પર આવ્યો, ચોથા ગુણસ્થાનકથી પાંચમા ગુણસ્થાનક પર આવ્યો. તો જ્યારે ઈ ગુણસ્થાનકમાં છે ત્યારે ઈ મનુષ્ય ગતિ નહીં બાંધી શકે. અને હવે એક મિનિટ, ઈ હા. સયોગક્ષમથી બરાબર સયોગક્ષમથી આવ્યો છે, મનુષ્ય ગતિમાં છે અત્યારે, અને એ શ્રેણી ચડી રહ્યો છે. હવે એક મિનિટ, આપણે વાત શેની કરી છે? મનુષ્ય ગતિમાં